કૃષ્ણની કથા આમ તો ઠેર ઠેર જગ્યાએ શાસ્ત્રોમાં વર્ણિત છે, પરંતુ મુખ્ય રૂપમાં જોઈએ તો શ્રીમદ ભાગવતના અંદર દશમ સ્કંદ એનું હૃદય છે. ભગવાન નું જે વિગ્રહ છે, આપણે ત્યાં કહેવાય દ્વાદશો વય દ્વાદશ અંગ પુરુષના છે, દ્વાદશાંગો વય પુરુષ. પુરુષના દ્વાદશ અંગ છે, 12 અંગ છે, તો એ જ 12 અંગ શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. 12 અંગ અને 12 સ્કંદ એને સમાન ગણવા. દશમ સ્કંદ એ નિરોધ છે. દશમ સ્કંદ એ નિરોધ છે, એ ભગવાનનું હૃદય છે. નિરોધ લીલા એટલે શું? પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ ઇતિ નિરોધ. બહુ સુંદર અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જે આપણે અત્યારે ખાસ સમજવું, કેમ કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ એની આપણને પેલા સમજણ હોવી જોઈએ. દશવિધિ લીલા પ્રભુએ શ્રીમદ ભાગવતના અંદર શ્રી આચાર્ય ચરણે આપણને સૌને વ્યાપિત કરી કે શ્રીમદ ભાગવતના અંદર દશવિધિ લીલા છે. એમાં મુખ્ય લીલા એ છે નિરોધ લીલા. અને નિરોધનો અર્થ શું? તો કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ ઇતિ નિરોધ. પ્રપંચ એટલે આપણે પ્રપંચ એટલે આઈની વાને વાનિયા સમજીએ, પણ એ નહીં. અહીંયા પ્રપંચ એટલે જાગતિક જે પણ વસ્તુ છે, જ્યાં આપણે રહી રહ્યા છીએ ત્યાં, એ બધાને જો વિસરી જઈએ, વિસરી જવું એટલે બહુ સમજો વાતને, ત્યાગવાનું નથી કહ્યું, અહીંયા વિસરવાનું કહ્યું છે. મારી વાતને બરાબર નોંધ લેજો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ એટલે જગતની જેટલી પણ વસ્તુઓ છે, વ્યક્તિ કે વસ્તુ કોઈ પણ એમાં આવી જાય, એ પ્રત્યેક વસ્તુ માં જો આપણે મમત્વ વયો જાય એટલે આપણે એને વિસરી જઈએ, અને ત્યારબાદ જ્યાં આસક્તિ થાય, આસક્તિ સમજો છો ને, આકર્ષણ, એક જગ્યાએ મન લાગી જવું, બરાબર? એટલે જગતના અંદર જ્યાં જ્યાં લાગે એને વિસ્મૃતિ ન કહેવાય, પણ જગતથી અલગ એટલે કે જગતાતીત પરમાત્મા જે કૃષ્ણ છે, એમનામાં જ્યારે મન લાગે, એમનામાં જ્યારે ચિત્ત લાગે, મને ઇન્દ્રિયોથી આપણે એના જ્યારે પરવશ થઈ જાય, ત્યારે એ નિરોધ સિદ્ધ થયો કહેવાય. મહાપ્રભુજી કહે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ ઇતિ નિરોધ. અને વધી એના કરતા પણ આગળ ટીકાકાર બહુ સરસ સમજાવે છે કે એક વ્યક્તિને જ્યારે પ્રપંચ વિસ્મૃત થઈ જાય અને પરમાત્મામાં આસક્તિ થઈ જાય એટલે નિરોધ પૂર્ણ થયો ન કહેવાય. એવો ને એવો પરમાત્માને પણ થવો જોઈએ. બહુ વાત સમજો મારી. જેમ આપણને પ્રપંચ વિસ્મૃત થઈને પરમાત્મામાં આસક્તિ થઈ, સમજો છો ને? પ્રપંચ વિસ્મૃતિ એટલે જાગતિક વસ્તુ કોઈ પણ હોય, જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ દ્રશ્યમાન છે, તે બધી જ વસ્તુઓ જે ચર્મ ચક્ષુથી દેખાય તે એ પ્રપંચ, જે અંતર ચક્ષુથી દેખાય એ પ્રપંચથી દૂર એટલે જગતાતીત વસ્તુઓ. જે વસ્તુઓ આપણને અહીંયા દૃષ્ટિગોચર થઈ રહી છે એને જાગતિક ગણો, અને જ્યારે તનુનવત્વમ નવીન દેહ પ્રાપ્ત થાય એટલે ઇન્દ્રિયો પણ નવીન બને. આ જ ચક્ષુથી આપણે જે જોઈ રહ્યા છીએ એ ચક્ષુ નવીન બની જાય, અને તદનંતર જે દૃશ્યમાન થાય એને આપણે જગતાતીત દૃશ્ય કહીએ. અત્યારે જે દેખાય છે એ જાગતિક દૃશ્ય છે, જે જગતમાં અનુરૂપ આપણને દેખાય છે તે આનાથી પણ અલગ એક જગત છે, જે કૃષ્ણનું જગત છે, જે આ બધા કરતા અલગ છે. લાગે આવું જ, રીત ભાત આવી જ, એની પ્રકૃતિ આવી જ, એનું સત્વ તમ રજ ગુણ પણ આવા જ, એનું નિર્ગુણ પણ આવું જ, પણ છતાંય એમાં ને આમાં ભેદ છે. જેમ સામાન્ય વ્યક્તિ વિચાર કરીએ, એક બહુ વીર પુરુષ છે અને એક સામાન્ય પુરુષ છે, દેખાતા બંને સમાન લાગે, પણ વીર એ વીર જ છે અને સામાન્ય સામાન્ય છે. એટલે જોતા કોઈ વસ્તુ સમાન લાગે તો એમ ન માનતા બધું સરખું છે. દૃશ્યમાન ઘણી વસ્તુ એવી છે કે આપણને એક જ જેવી લાગશે, પણ છતાંય એ જુદી જ હોય છે.
એ એના અનુભવથી ધીમે ધીમે સમજાય. એટલે મહાપ્રભુજી કહે છે અહીંયા કે પ્રપંચ વિસ્તૃત થઈને જે જગ્યાએ આપણને આસક્તિ થાય, સ્વાભાવિક વાત છે, પ્રપંચ વિસ્તૃત થઈ ગયું પછી જગ્યા એક જ વધી, પરમાત્મા. આ જગતથી પરતો પરમાત્મા એક જ તત્વ વધ્યો, એનાથી વધારે કોઈ જગ્યા આસક્તિ કરવાની રહી જ નહીં. એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ જ્યાં થાય જીવને પછી ભલે આસક્તિ થાય. અત્યારની આસક્તિ ખરાબ છે, પ્રપંચ વિસ્મૃત થઈ ગયો પછીની આસક્તિ તો ફલરૂપ છે, અને એ આસક્તિ જેને થઈ જાય એને કહેવાય નિરોધ. પણ મહાપ્રભુજી હજી પુષ્ટિની ઉત્તમ અવસ્થા બતાવે છે કે આવો ને આવો નિરોધ જો ભગવાનને થઈ જાય તો, જેમ તમે સંસારની બધી વસ્તુ મૂકીને પ્રભુમાં મોહિત થયા, એવી જ રીતે ભગવાન પણ જ્યારે બધાને મૂકીને એ તમારા ઉપર મોહિત થઈ જાય, આને નિરોધ કહેવાય. આ પુષ્ટિ માર્ગનું ચરમ ફલ, પુષ્ટિ માર્ગની ઉત્કૃષ્ટ અવસ્થા બતાવી છે અહીંયા, આને નિરોધ કહેવાય. એ જ નિરોધ લીલા આ દશમ સ્કંધનું જેને હૃદય કહેવાય, અને એ દશમ સ્કંધનું હૃદય આપણે આજે વર્ણન કરવાનો પ્રયાસ કરશું. ખૂબ સુંદર રીતે સુખદેવજીએ અલગ અલગ વિભાગોમાં થઈને પરીક્ષિતને શ્રીમદ ભાગવતનો વિસ્તાર કરીને સમજાવ્યો. તદનંતર જ્યારે પરીક્ષિતે પૂછ્યું સૌથી દશમ સ્કંધનો પહેલો શ્લોક, રાજો વાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસુર રહ્યો રાજ્યાચો વય વશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ય ધર્મશીલશ્ય. અહીંથી ચાલુ કર્યું. હે સુખદેવજી મહારાજ, આપે ચંદ્રવંશ અને સૂર્યવંશની કથા ખૂબ સુંદર રીતે વર્ણવી. હવે મારા ઈષ્ટની કથા આવી છે. હવે કૃષ્ણની કથા સંભળાવો, વિસ્તાર પૂર્વક સંભળાવો, આમાં કચાશ ન કરતા, ક્યાંય કઈ બાકી ન રાખતા. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસુર રહ્યો. આપથી કહે છે અહીંયા એક શ્રોતા કોને કહેવાય, ઉત્તમ શ્રોતા કોને કહેવાય, જેને કંઈક જાણવાની ઈચ્છા છે. એક શ્રોતા એવા, શ્રોતા ઘણી પ્રકારના હોય ને, એક અડધા શ્રોતા એવા આવે કે જે સિલેક્ટિવ લિસનર હોય. આપણે સૌ જાણીએ છીએ કે એને ખબર જ છે કે મારે આટલું સાંભળવું છે, અને જે એને નહીં સમજમાં આવે અહીંથી કાઢી નાખશે. અમુક શ્રોતા એવા આવશે કે સાંભળશે બધું પણ કરશે એનું ધાર્યું. અમુક શ્રોતા એવા આવશે કે જે શ્રોતા વાસ્તવિક રૂપમાં જેને ઉત્કૃષ્ટ શ્રોતા કહેવાય. મહાપ્રભુજી કહે છે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિર્વૃતા લોકવેદે તે મુખ્યઃ શ્રવણોત્સુકા. સૌથી ઉત્તમ શ્રોતા એ કે જે એ રસમાં તરબોર થઈ જાય, એ રસમાં ઓતપ્રોત થઈ જાય. કોન્સન્ટ્રેશન શીખવાનું ન હોય, કોન્સન્ટ્રેશન બધાને આવડતું હોય. માણસનું કોન્સન્ટ્રેશન ત્યાં જ હોય કે જ્યાં એનું મન હોય. સ્વાભાવિક રૂપે આપણે જાણીએ છીએ કે જે વસ્તુ આપણને બહુ જ ગમતી હોય ને, એ વસ્તુ આપણા સામે આવે ને ત્યારે આપણું ધ્યાન ક્યાંય ન હોય. આપણું ચિત્ત એ જગ્યાએ એકદમ એકાગ્ર થઈ જ ગયું હોય, એ આપોઆપ થઈ ગયું હોય. એ બાળક ગર્ભથી એ સંસ્કાર લઈને જ આવ્યું હોય. એના માટે એને શીખવાડવું ન પડે કે બેટા ધ્યાન કર, કોન્સન્ટ્રેટ કર. એ કોન્સન્ટ્રેટ એટલે નથી કરતો કારણ કે એનું ચિત્ત નથી, એનું મન નથી.